જામનગર શહેરી જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ રવિવારે પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થયો હતો। આ અંગે નવા નીર વધામણા કરવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જામનગર શહેરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ રવિવારે પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થતા નવા નીરના વધામણા કરવા માટે કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકા કમિશનર ડીએન મોદી અને મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ હાજરી આપી હતી। ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કથાગરા પણ ઉપસ્થિત રહ્યા હતા। આવેલ રણજીત સાગર ડેમે એના વધામણાના કાર્યક્રમમાં અમે અહીંયા આવ્યા હતા અને આ પાણીના હર્ષપૂર્વક વધામણા કરેલા છે અને પ્રજાઓને પણ વિનંતી કરીએ છીએ કે આ નીચાણવાળા વિસ્તારો છે, હજી વરસાદ ચાલુ રહેવાનો છે, તો જે મહાનગરપાલિકાના જે વોર્ડ નીચાણ વિસ્તારમાં આવે છે તે પ્રજાજનોને સલામત સ્થળે રહેવાનું અને એ નીચાણવાળા નદીના વિસ્તારોમાં અવરજવર ન કરવાની મારી નમ્ર અપીલ કરું છું। રણજીત સાગર ડેમમાં નવા નીરના વધામણા કરવા માટે કાર્યક્રમમાં જાહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી અને દંડક કેતનભાઈ નાકવાએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની અને કંટ્રોલિંગ અધિકારી મુકેશભાઈ વરણવાસ સહિત અન્ય કોર્પોરેટર અને મહાનગરપાલિકા અધિકારીઓ હાજરી આપી હતી। સૌએ શ્રીફળ અને પુષ્પવૃષ્ટિ દ્વારા નવા નીરનું સ્વાગત કર્યું હતું। રણજીત સાગર ડેમ જામનગર મહાનગરપાલિકાની માલિકીનો એકમાત્ર જળાશય છે જે શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।